જલ્દી આવો, આ દર્દી સિરિયસ થઈ ગયું છે, આ વ્યક્તિ સિરિયસ થઈ જાય છે, એક હેલ્પની બૂમ કરવાની. હવે ત્યાં બે ત્રણ જણા ભેગા થાય તો એક વ્યક્તિને કહેવાનું તું મને મદદમાં રહે, અને બીજી વ્યક્તિને કહેવાનું કે તમે એમ્બ્યુલન્સને ફોન કરો, 108 કે જે કહ્યું, અથવા તો ડોક્ટરને ફોન કરો. એટલે શું થાય કે જ્યારે આપણે કાર્ડિયાક કમ્પ્રેશન આપી રહ્યા છીએ એ દરમિયાન આપણી મદદ માટે કોઈ મેડિકલ પર્સન આવી જાય. એટલે આપણે મદદ માટે, એટલે પહેલું કામ છે સલામત સ્થળે જવું, બીજું કામ છે હેલ્પ, મદદની બૂમ પાડવી, અને મદદ માટે આવેલી વ્યક્તિ છે એને કહેવાનું એક જણને કે તું એમ્બ્યુલન્સ બોલાવ, 108 બોલાવ, અને બીજી વ્યક્તિને કહેવાનું તું મારી સાથે મદદ મારે. ખ્યાલ આવી ગયો? ત્રીજું સ્ટેપ સલામત સ્થળ એટલે માની લો ઘરેથી હોય અથવા તો રોડ ઉપર કઈ થયું અને જો આપણા ઘરે થયું તો ઘરે તો આપણે સલામત છીએ. મોલમાં થયું હોય તો મોલમાં એવો માહોલ હોય કે આપણને થાય કે આ કરવાથી લોકો આપણને એમ છે કે આ ભાઈ કોણ છે ને શું કરે છે ને, તો આપણે નહીં કરવાનું, કારણ કે આપણી સલામતી પહેલી છે. કોઈ પ્રોગ્રામમાં હાજર હોય, પ્રોગ્રામ મેઇન વસ્તુ આપણે મેં તમને વાત કરી એ પ્રમાણે સલામત સ્થળ જવાનું, હેલ્પની બૂમો કરવાની. પછીનું કામ આપણે દર્દીની સાથે જે વ્યક્તિ છે એની સાથેનું આવે છે. એટલે ત્રીજું સ્ટેપ આવે છે કે પહેલા તો મેં તમને કીધું ને કે દરેક કાર્ડિયાક હાર્ટ એટેકમાં દર્દી બેભાન થતો નથી, એને કાર્ડિયાક એરેસ્ટ થાય છે તો જ બેભાન થાય છે. હવે એ જાણવા માટે શું કરવાનું? માનો કે આ કોઈ વ્યક્તિ છે જે સૂઈ ગયું છે, બરાબર? સૂતું છે એનો અર્થ એવો નથી કે બેભાન છે. ઘણી વાર આંખો પટપટાવતો હોય, હલનચલન કરતો હોય, એટલે આપણે પહેલા તો એને થપથપ